નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં સમજીને આવ્યા છે કે પૃથ્વીના પેટાળમાંથી આપણને અત્યાર સુધી કુલ 118 તત્વો મળી આવ્યા છે. એ જે પણ કોઈ 118 તત્વો છે જેને ગુણધર્મોને આધારિત 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કયા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. તો પૃથ્વી પર શોધાયેલા જે પણ કોઈ 118 તત્વો છે એ 118 તત્વોને ગુણધર્મોને આધારે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. ધાતુ તત્વો, કેટલાક તત્વોને અધાતુ તત્વો અને બાકી કેટલાક તત્વોને અર્ધધાતુ તત્વોમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 માં ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મો વિશે સમજી ગયા. તેના ભૌતિક ગુણધર્મો સમજ્યા, ઉપરાંત તેના રાસાયણિક ગુણધર્મો પણ સમજી ગયા અને ત્યારબાદ કેટલાક સંયોજનો વિશે પણ સમજી ગયા છે. એટલે કે ચેપ્ટર નંબર 3 માં આપણે કેટલાક આયનીય સંયોજનો અને તેમના ગુણધર્મો વિશે સમજી ગયા છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ચેપ્ટર નંબર 4 માં જે કાર્બન છે એ કાર્બન વિશે અભ્યાસ કરવાનો છે. ઉપરાંત કાર્બન ના સંયોજનો અને તેમના ગુણધર્મો વિશે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં જ્યારે આપણે સવારથી ઉઠીએ છીએ ત્યારથી રાત સુધી આપણે જે પણ કોઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુઓમાંથી કોઈ પણ 10 વસ્તુઓના નામ તમે આપી શકો છો? એટલે કે કોઈ પણ 10 વસ્તુઓનું લિસ્ટ તમે બનાવી શકો છો? તો હા વિદ્યાર્થી મિત્રો, તમે સવારે જ્યારથી ઉઠો છો ત્યારથી તમે જે પણ કોઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો એ વસ્તુઓમાંથી કોઈ પણ 10 વસ્તુઓનું લિસ્ટ તમે સરળતાથી બનાવી શકો છો. જેમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? તો જેમાં ઉદાહરણ તરીકે સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલા તમે ટૂથબ્રશ નો ઉપયોગ કરો છો. આ ઉપરાંત ટૂથપેસ્ટ નો ઉપયોગ કરો છો. ડોલ, પાણી, દૂધ, કપ, રસોઈના વાસણો, પુસ્તકો, દવાઓ, કપડાં, ખોરાક, આ જે પણ કોઈ વસ્તુઓ છે, જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ. આ જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થો કેટલાક ધાતુ તત્વોના બનેલા હશે, કેટલાક પદાર્થો કાચ, માટી તેમજ પ્લાસ્ટિકના બનેલા હશે. આ ઉપરાંત કેટલાક પદાર્થો અન્ય જોવા મળે છે, એટલે કે બીજા કોઈ સંયોજનોના બનેલા જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં જે પણ કોઈ ખોરાક, કપડાં, પુસ્તક, દવાઓ, સાબુ, ડિટર્જન્ટ જેવા જે પણ કોઈ વસ્તુઓ છે, જેવા કોઈ પદાર્થો છે એ પદાર્થો શાના બનેલા છે? તો એ જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થો કાર્બનના સંયોજનના બનેલા છે. એટલે કે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી છે, ઘણા બધા પદાર્થો એવા છે જે કાર્બનના બનેલા હોય છે. આ ઉપરાંત પૃથ્વી પર વસતા દરેક સજીવ, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે, તો પૃથ્વી પર વસતા દરેક સજીવ છે એ દરેક સજીવોની રચનાઓ પણ કાર્બન પર આધારિત છે. તો આ પરથી આપણે કહી શકીએ કે આપણા રોજિંદા જીવનમાં જેટલા પણ મોટા ભાગના પદાર્થો છે એ પદાર્થો કોના પર આધાર રાખે છે? તો એ જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થો કાર્બન પર આધાર રાખે છે. શા માટે? તો મોટા ભાગના જે પણ કોઈ પદાર્થો છે કાર્બનના સંયોજનોના બનેલા છે. તો તે પરથી આપણે કહી શકીએ કે મોટા ભાગના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા પદાર્થો કાર્બન પર આધાર રાખે છે. અને તેવી જ રીતે પૃથ્વી પર વસતા દરેક સજીવ છે એ દરેક સજીવની રચનાઓ પણ કાર્બન પર આધારિત હોય છે. શા માટે? તો આપણને ખબર છે કે પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની વૃદ્ધિ,
વિકાસ અને સ્વાસ્થ્ય માટે તેમના શરીરમાં યોગ્ય માત્રામાં પોષક તત્વો હોવા જરૂરી છે. આ ઉપરાંત કેટલાક સંયોજનો પણ હોવા જરૂરી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રોટીન, ન્યુક્લિક એસિડ જેવા જે પણ કોઈ સંયોજનો છે, જેવા જે પણ કોઈ પોષક તત્વો છે, એમાં પણ કાર્બન જોવા મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવ છે એ બધા સજીવોની સંરચનાઓ પણ કાર્બન પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ પૃથ્વીના વાતાવરણમાં અને પૃથ્વીના પેટાળમાં એટલે કે પૃથ્વીના પોપડામાં કેટલું જોવા મળે છે, ખ્યાલ છે તમને? તો પૃથ્વીના વાતાવરણમાં કેટલું જોવા મળે છે એ તમે ધોરણ 9 માં સમજીને આવ્યા છો, પણ પૃથ્વીના પેટાળમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કાર્બનનું પ્રમાણ. પૃથ્વીના પેટાળ સૌથી પહેલા પૃથ્વીના પેટાળ કેટલું જોવા મળે છે? તો આપણને ખબર છે કે આ જે પણ કોઈ કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ પૃથ્વી પર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. કેવી માત્રામાં જોવા મળે છે? તો ખૂબ જ અલ્પ માત્રા, અલ્પ એટલે ઓછી માત્રામાં જોવા મળે છે. તો આ જે પણ કોઈ કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો પૃથ્વીના પેટાળમાં કેટલું જોવા મળે છે? તો પૃથ્વીના પેટાળમાં 0.02% જેટલો કાર્બન જોવા મળે છે. અને જે પણ કોઈ કાર્બન છે કાર્બન કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો પૃથ્વીના પેટાળમાંથી આપણને કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, જેને બીજું શું કહેવામાં આવે છે? તો હાઇડ્રોજન કાર્બોનેટ છે એ હાઇડ્રોજન કાર્બોનેટને બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોલસો એટલે કે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે જે પણ કોઈ કાર્બન છે એ કાર્બન આપણને પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. અને તેવી જ રીતે આપણે પૃથ્વીના વાતાવરણની વાત કરીએ તો પૃથ્વીના વાતાવરણમાં કેટલો કાર્બન જોવા મળે છે? તો પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું જોવા મળે છે. અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બન કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો પૃથ્વીના વાતાવરણમાં જે પણ કોઈ કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આમ જે પણ કોઈ કાર્બન છે એ કાર્બનનું પ્રમાણ પૃથ્વી પર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. પૃથ્વીના પેટાળમાં તેનું પ્રમાણ 0.02% છે અને જે કાર્બન છે એ કાર્બન પૃથ્વીના પેટાળમાંથી કાર્બોનેટ સ્વરૂપે અથવા હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બાયકાર્બોનેટ સ્વરૂપે, ઉપરાંત કોલસા સ્વરૂપે અને પેટ્રોલિયમ સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૃથ્વીના વાતાવરણમાં પણ કાર્બનનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું જોવા મળે છે. અને પૃથ્વીના વાતાવરણમાં કાર્બન કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ તેમજ કાર્બન ડાયોક્સાઇડ જેવા જે પણ કોઈ સંયોજનો છે એમાં કાર્બન જોવા મળે છે. જેથી આપણે કહીએ કે કાર્બન પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થતો જોવા મળે છે અને તેનું પ્રમાણ કેવું જોવા મળે છે? ખૂબ ઓછું જોવા મળે છે. તો આજે આપણે આ ચેપ્ટરમાં કાર્બન અને તેના સંયોજનો ઉપરાંત તેમના ગુણધર્મો વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 3 માં આયનીય સંયોજનો વિશે સમજીને આવ્યા છે. તો આપણે કાર્બનના સંયોજનો સમજીએ તે પહેલા આપણે જોઈએ આયનીય સંયોજનો. આયનીય સંયોજનો કોને કહેવામાં આવે છે?
આવે છે અથવા તો તેમ પણ કહી શકાય કે જે સંયોજનોમાં બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય તેવા જે સંયોજનો છે એવા સંયોજનોને પણ શું કહેવામાં આવે છે આયનીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે તો આયનીય સંયોજનો કોને કહીશું તો ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને શું કહેવામાં આવે છે આયનીય સંયોજન કહેવામાં આવે છે જેમાં કયો બંધ જોવા મળે છે તો જેમાં આયનીય બંધ જોવા મળે છે અને આયનીય બંધ પણ કોને કહેવામાં આવે છે તો બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા રચાતો જે બંધ છે એને શું કહેવામાં આવે છે આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે તો ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા રચાતા બંધને શું કહેવામાં આવે છે આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ચેપ્ટર નંબર 3 માં આયનીય સંયોજનો વિશે સમજી ગયા છે ઉપરાંત તેમના ગુણધર્મો વિશે પણ સમજી ગયા છે તો આજે પણ કોઈ આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોના ગુણધર્મો કયા કયા છે યાદ છે તમને તો વિદ્યાર્થી મિત્રો આપણે આયનીય સંયોજનોના ગુણધર્મોમાં જોયું હતું કે મોટા ભાગના જે પણ કોઈ સંયોજનો છે કેવા સ્વરૂપે જોવા મળે છે તો મોટા ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ આ જે પણ કોઈ આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા જોવા મળે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે ખૂબ જ ઊંચા જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે પણ કોઈ સંયોજનો છે એટલે કે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું જોવા મળે છે તો પ્રબળ જોવા મળે છે તો આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે પ્રબળ જોવા મળે છે જેને કારણે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા જોવા મળે છે ઊંચા જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો ફક્ત તેના જલીય દ્રાવણ અથવા તો પીગળેલી જે સ્વરૂપ છે પીગળિત જે અવસ્થા છે તેમાંથી વિદ્યુતનું વહન કરી શકે છે તો આયનીય સંયોજનોમાં વિદ્યુતનું વહન ક્યારે થઈ શકે છે તો જ્યારે તેમનું જલીય દ્રાવણ હોય અથવા તો તે પીગળિત અવસ્થામાં હોય પીગળેલી અવસ્થામાં હોય તેવા સ્વરૂપમાં વિદ્યુતનું વહન કરી શકે છે તો ત્યાર પછીનો ગુણધર્મ કયો છે તો તે તેના જલીય દ્રાવણમાં કે પીગળેલ સ્વરૂપમાં શું થાય છે વિદ્યુતનું વહન થાય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ આયનીય સંયોજનો છે એ પાણીમાં કેવા જોવા મળે છે તો આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય જોવા મળે છે તો પાણીમાં કેવા જોવા મળે છે સુદ્રાવ્ય હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો કોને કહેવામાં આવે છે આયનીય સંયોજનો કેવી રીતે બને છે ઉપરાંત તેમના ગુણધર્મો કયા કયા છે તે આપણે ચેપ્ટર નંબર 3 માં સમજીને આવ્યા છીએ કે જે સંયોજનોમાં ઇલેક્ટ્રોનની આપ-લે થતી હોય અથવા તો જે સંયોજનો આયનીય બંધ દ્વારા રચાતા હોય તેવા સંયોજનોને આયનીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે અને આયનીય
કહેવામાં આવે છે? તો જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા રચાતો જે બંધ છે એ બંધને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આયનીય બંધથી બનતા સંયોજનનો શું કહીશું? તો આયનીય બંધથી રચાતા જે પણ કોઈ સંયોજનો છે એમને આયનીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જેથી તેમના ગુણધર્મો એવા જોવા મળે છે, જુદા જુદા જોવા મળે છે. જેવા કે જે પણ આયનીય સંયોજનો છે મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે? તો ગલનબિંદુ, ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. આ ઉપરાંત તેમની વચ્ચે આંતર આણ્વીય બળ કેવું જોવા મળે છે? પ્રબળ જોવા મળે છે. અને તેમનું વિદ્યુતનું વહન ક્યારે થઈ શકે છે? તો તેમાં જ્યારે તેમનું જલીય દ્રાવણ હોય અથવા તો પ્રવાહી સ્વરૂપ હોય, પીગળેલ સ્વરૂપ હોય તેવી સ્થિતિમાં જ તેમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. અને ઉપરાંત આ જે પણ કોઈ આયનીય સંયોજનો છે એ પાણીમાં કેવા જોવા મળે છે? શુદ્ધ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તો કાર્બનના સંયોજનો વિશે સમજવાનું છે. તો આજે પણ કોઈ આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોની સરખામણીમાં જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોના ગુણધર્મો કેવા જોવા મળે છે? તો તેના ગુણધર્મો સાવ અલગ જ જોવા મળે છે. જે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોના જે ગુણધર્મો છે એ ગુણધર્મો કરતા જુદા જ ગુણધર્મો કોના જોવા મળે છે? તો કાર્બનના સંયોજનોના જોવા મળે છે. તો શા માટે કાર્બનના સંયોજનોના ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે? તો તે સમજતા પહેલા સૌથી પહેલા જોઈએ આપણે કાર્બન સંયોજનોના ગુણધર્મો. તો સૌથી પહેલા જોઈએ તો આ કાર્બનના જે પણ કોઈ સંયોજનો છે એ કાર્બનના સંયોજનો કેવા જોવા મળે છે? તો તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા જોવા મળે છે? તો નીચા જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે કોષ્ટક દર્શાવેલા છે, એ બંને કોષ્ટક પર ધ્યાન આપો. એક કોષ્ટક છે એમાં આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ દર્શાવેલા છે. અને બીજું જે કોષ્ટક છે એ બીજા કોષ્ટકમાં કાર્બનના સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ દર્શાવેલા છે. હવે બંનેને કમ્પેરિઝન કરો, બંનેને કમ્પેર કરો તો તમે જોઈ શકો છો કે આયનીય સંયોજનો છે એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ જે કાર્બનના સંયોજનો છે એમના કરતા કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે કહી શકીએ કે જે પણ કોઈ કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા જોવા મળે છે? નીચા જોવા મળે છે. આ ઉપરાંત કાર્બનના સંયોજનો કયા સ્વરૂપે જોવા મળે છે? તો કાર્બનના જે પણ કોઈ સંયોજનો છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે જોવા મળે છે. જ્યારે આયનીય સંયોજનો કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો આયનીય સંયોજનો મોટે ભાગે ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પરંતુ જે કાર્બનના સંયોજનો છે એટલે કે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપે પ્રાપ્ત થતા જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ કાર્બનના સંયોજનો છે તેમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું જોવા મળે છે? તો આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું જોવા મળે છે? તો નિર્બળ જોવા મળે છે. જેમ આયનીય સંયોજનોમાં આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય છે, પરંતુ કાર્બનના સંયોજનોમાં આંતર આણ્વીય બળ કેવું જોવા મળે છે? નિર્બળ જોવા મળે છે. આ ઉપરાંત જે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોમાં વિદ્યુતનું વહન થઈ શકે છે, એટલે કે વિદ્યુતના સુવાહક છે. કઈ અવસ્થામાં સુવાહક હોય છે? તો જલીય દ્રાવણોમાં કે એને પીગળેલ
અવાહક હોય છે અને તેવી જ રીતે આ જે પણ કોઈ કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનો પાણીમાં અદ્રાવ્ય જોવા મળે છે. પાણીમાં કેવા જોવા મળે છે? તો પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ તેમને જ્યારે દ્રાવ્ય કરવું હોય તો તેમને દ્રાવ્ય શામાં કરવામાં આવે છે? તો જે પણ કોઈ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોના ગુણધર્મો જોઈએ તો જે આયનીય સંયોજનો છે તેના કરતા કેવા જોવા મળે છે? સાવ અલગ જ જોવા મળે છે, તેના કરતા જુદા જ છે. તો આવું શા માટે છે કે આયનીય સંયોજનોના ગુણધર્મો કરતા કાર્બનના સંયોજનોના ગુણધર્મો જુદા જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોમાં કયો બંધ જોવા મળે છે? તો જે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનોમાં આયનીય બંધ જોવા મળે છે. માટે તેમના ગુણધર્મો આ પ્રમાણે જોવા મળે છે. અને જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોમાં કયો બંધ જોવા મળે છે? તો જે પણ કોઈ કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનોમાં કયો બંધ જોવા મળે છે? તો સહસંયોજક બંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આયનીય સંયોજનો અને કાર્બનના જે સંયોજનો છે એ બંનેમાં જે પરમાણુઓ વચ્ચે જે બંધ રચાય છે એ બંધ કેવો જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. આયનીય સંયોજનોમાં આયનીય બંધ જોવા મળે છે, જ્યારે કાર્બનના સંયોજનોમાં સહસંયોજક બંધ જોવા મળે છે. તો અહીંયા દર્શાવેલા જે પણ કોઈ ગુણધર્મો છે એ ગુણધર્મો કાર્બન સંયોજનોના પણ ગુણધર્મો છે, અથવા તેમ પણ કહી શકાય આ ગુણધર્મો સહસંયોજક બંધના પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ કોને કહેવામાં આવે છે? તો અહીંયા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ રચાય છે જેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક બંધ. સહસંયોજક એટલે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ રચાય છે જેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો આમ જેટલા પણ સંયોજનો છે એ સંયોજનોમાં પરમાણુ વચ્ચે બે પ્રકારના બંધ જોવા મળે છે. કયા બે પ્રકારના બંધ? તો કેટલાક સંયોજનોમાં આયનીય બંધ જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. જેને જરૂર પડે છે એ ઇલેક્ટ્રોનની શું કરે છે? આપ-લે કરે છે અને આયનીય સંયોજનોનું નિર્માણ કરે છે. તેવી જ રીતે કેટલાક સંયોજનો છે એ કેટલાક સંયોજનોમાં પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનને આપ-લે કરતા નથી, પરંતુ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો જે પણ કોઈ બંધ છે એને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે પણ કોઈ કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોમાં સહસંયોજક બંધ જોવા મળે છે, જેને કારણે તેમના ગુણધર્મો આયનીય સંયોજન કરતા કેવા જોવા મળે છે? જુદા જોવા મળે છે. તો સહસંયોજક બંધ કોને કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે પણ કોઈ પણ સંયોજનો બનાવવામાં આવે છે ત્યારે કોઈ પણ બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, તે દરમિયાન જે નવું સંયોજન બને છે એ સંયોજનોને શું કહેવામાં આવે છે? તો એ સંયોજનોમાં સહસંયોજક બંધ જોવા મળે છે અને એ સંયોજનોને કાર્બનના સંયોજનો તરીકે ઓળખવામાં આવે
આવે છે. એટલે કે જે કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુ બાકી બીજા કોઈ પરમાણુઓ સાથે જ્યારે જોડાય છે અને કાર્બનના સંયોજનો બનાવે છે ત્યારે કાર્બન પરમાણુ અને બાકી બીજા તત્વોના પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને તેમની વચ્ચે સહસંયોજક બંધ જોવા મળે છે અને તેથી બનતો જે પણ કોઈ સંયોજન છે એને કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બનના સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે જે કાર્બન છે એ કાર્બનની સંયોજકતા કેટલી છે, તેનો પરમાણુ ક્રમાંક કયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 માં જે કાર્બનના તત્વ છે તેની પરમાણુ ક્રમાંક, તેમાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે અને તેને આધારે તેની સંયોજકતા શું થાય છે તે આપણે સમજીને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 માં 1 થી 20 તત્વો વિશે સમજ્યા છે કે 1 થી 20 તત્વોમાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે, તેમનો પરમાણુય ક્રમાંક કયો છે, તે ઇલેક્ટ્રોન રચના કઈ છે અને તેમની ઇલેક્ટ્રોનમાં બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાય તે માટે તે તત્વોને કે તે પરમાણુએ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે અથવા તો તેમને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે તે પરથી તેની સંયોજકતા પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે સમજી ગયા છે. તો તેવી જ રીતે જોઈએ આપણે જે પણ કોઈ કાર્બન છે એ કાર્બનની સંયોજકતા તો સૌથી પહેલા જે પણ કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક કયો છે, કાર્બન કયા નંબર પર જોવા મળે છે. તો આપણે 1 થી 10 એક સૂત્ર દ્વારા તત્વો તૈયાર કર્યા હતા અને 11 થી 20 ના તત્વો પણ બીજા એક સૂત્ર દ્વારા તૈયાર કર્યા હતા કે હાહિલી બેબોકાના ઓફોની. આ જે સૂત્ર છે એ 1 થી 10 તત્વો માટે છે. તો એમાં કાર્બન છે એ કાર્બન કયા નંબર પર જોવા મળે છે. તો હાહિલી બેબોકા જે કા છે એ કાર્બનનો કા છે એ કયા નંબર પર જોવા મળે છે. તો એ 6થા નંબર પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હાહિલી બેબોકાના ઓફની આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી 1 થી 10 તત્વો ક્રમ અનુસાર યાદ રાખેલા છે. જેમાં જે કાર્બન છે એ કાર્બન કયા નંબર પર આવે છે. તો જેમાં કાર્બન છે 6થા નંબર પર આવે છે, જેથી કાર્બનનો પરમાણુય ક્રમાંક કયો છે 6 છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે ધોરણ 9 માં જે પણ કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં કેવી રીતે સમાય છે તે પણ ચેપ્ટર નંબર 4 માં સમજીને આવ્યા છીએ કે જે પણ કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સમાવવા માટે કેટલી કક્ષાઓ જોવા મળે છે. 4 કક્ષાઓ જોવા મળે છે. કઈ કઈ? તો કે એલ એમ એન જેવી જુદી જુદી કેટલી કક્ષાઓ જોવા મળે છે. 4 કક્ષાઓ જોવા મળે છે. સૌથી પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાય છે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન કે કક્ષામાં સમાય છે. કે કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ ગયા બાદ બાકીના જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં જોવા મળશે. એલ કક્ષામાં જોવા મળશે. તો કે કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. હવે 2 કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો બાકીના જે ઇલેક્ટ્રોન છે કઈ કક્ષામાં સમાય છે. તો બાકીના ઇલેક્ટ્રોન એલ કક્ષામાં સમાય છે. ત્યારબાદ એલ કક્ષા એટલે કે બીજા નંબરની કક્ષા છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. હવે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન વધુમાં વધુ આવી ગયા છે એટલે કે 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, છતાં ઇલેક્ટ્રોન બાકી રહે છે. તો બાકીના જે ઇલેક્ટ્રોન છે એ બાકીના ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાય છે. તો એન કક્ષામાં સમાય છે અને એન કક્ષામાં સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન સમાઈ ગયા બાદ કઈ કક્ષામાં સમાશે. તો એન કક્ષામાં સમાય છે. તો આમ
K કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે આપણે લિથિયમનું ઉદાહરણ લઈએ તો લિથિયમ છે એ લિથિયમની પરમાણુ ક્રમાંક કેટલો જોવા મળે છે? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. હવે એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી જોવા મળશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 જ છે. કેમ? તો અગાઉ આપણે સમજીને આવ્યા છે કે જે પણ કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક છે એ જ પરમાણુ ક્રમાંકની સંખ્યા તેના ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે. એટલે પરમાણુ ક્રમાંક બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે. તો પરમાણુ ક્રમાંક 3 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 છે. હવે આ જે લિથિયમ છે એ લિથિયમમાં જે 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? તો આ 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદી જુદી કક્ષાઓમાં થાય છે. હવે આપણને ખબર છે સૌથી પહેલી કક્ષા છે કે આ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો આ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો અહીંયા જે 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સંપૂર્ણ રીતે સમાઈ ગયા છે. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે છે? તો હવે 1 ઇલેક્ટ્રોન બાકી રહે છે. તો બાકી રહેલ 1 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાશે? તો તેના પછી આવતી જે L કક્ષા છે, બીજી કક્ષા છે, એ બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય છે. જેથી કરીને લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું બને છે? 2 1 બને છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આ જે લિથિયમ છે એ લિથિયમ ની જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાય એટલે કે તેમના નજીકમાં રહેલા જે પણ કોઈ નિષ્ક્રિય વાયુ છે તેમના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો તેમને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલાક ઇલેક્ટ્રોન મેળવવા પડે છે. તો અહીંયા જે લિથિયમ છે એ લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. જેથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે અને ઓછી હોવાથી જે લિથિયમ છે એ લિથિયમ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવી શકે છે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી જે લિથિયમ છે એ લિથિયમ સંયોજકતા પ્રાપ્ત કરે છે અને કેટલી સંયોજકતા પ્રાપ્ત કરશે? તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલી સંયોજકતા પ્રાપ્ત થતી જોવા મળે છે. તો લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે લિથિયમની સંયોજકતા કેટલી જોવા મળે છે? ધન સંયોજકતા જોવા મળે છે અને +1 સંયોજકતા જોવા મળે છે. તો આમ જે પણ કોઈ તત્વના પરમાણુઓ છે એ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તેઓ ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. જે પણ આપણે અગાઉના ધોરણમાં સમજીને આવ્યા છીએ. તો તેવી જ રીતે અહીંયા આ જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો આ કાર્બન છે એ કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6 થશે. કેમ? તો આપણને ખબર છે પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે? સરખી જોવા મળે છે. તો પરમાણુનો ક્રમાંક 6 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6 થશે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? જેને શું કહેવામાં આવે છે? તો જેને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે? તો 2 કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જોવા મળે છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે અને બીજી કક્ષામાં બાકી કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો બાકી 4 ઇલેક્ટ્રોન જોવા
મળે છે. તો આમ તેમની ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે છે? તો 2 4 જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા આ જે કાર્બન છે એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. આપણે તેની સંયોજકતા વિશે સમજીએ છીએ. તો કાર્બનની સંયોજકતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જે પણ કોઈ પરમાણુઓ છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બાહ્યતમ કક્ષામાં, એટલે કે સૌથી બહાર જે પણ કોઈ કક્ષા છે એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો અહીંયા બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાવા માટે, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અહીંયા જે પણ કોઈ પરમાણુઓ છે તેમને ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 માં સમજીને આવ્યા છીએ કે જે પણ પરમાણુઓની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન હોય તેવા જે પણ કોઈ પરમાણુઓ છે કે જેવા કોઈ તત્વો છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, જેથી એ જે તત્વો છે એ ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે. જ્યારે જે તત્વો અથવા તો પરમાણુઓની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન અને 7 ઇલેક્ટ્રોન હોય છે તેવા તત્વો કે પરમાણુઓ પોતાની અષ્ટક રચના પૂરી કરવા માટે ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો ત્યારે તેઓ ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા 1 2 3 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે. જ્યારે 5 6 અને 7 ઇલેક્ટ્રોન ધરાવતા જે પણ કોઈ પરમાણુઓ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કાર્બન છે એ કાર્બનમાં તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો અહીંયા જે બાહ્યતમ કક્ષા છે એ સૌથી બહારની કક્ષા છે, એટલે શું કહીશું આપણે? બાહ્યતમ કક્ષા. તો આ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા કાર્બન એના નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે એની અષ્ટક રચના જેવી એની ઇલેક્ટ્રોન રચના બનાવવી છે, તો તે માટે શું કરશે? તો તે માટે અહીંયા આ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે. જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બાહ્યતમ કક્ષામાં ફક્ત 2 ઇલેક્ટ્રોન જોવા મળશે અને એક હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને જો એને નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે તો નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો આયનીય સંયોજનોમાં જે પણ કોઈ તત્વો છે એ તત્વો જે તે કોઈ પરમાણુઓ છે એ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ગુમાવવાની અને મેળવવાની વૃત્તિ ધરાવે છે. તેવી જ રીતે અહીંયા કાર્બન પણ જો 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો સૌથી પહેલા આપણે જોઈએ 4 ઇલેક્ટ્રોન મેળવે. તો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત થશે? તો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી અષ્ટક રચના. નિયોન જેવી અષ્ટક રચના એટલે કે કેટલી થશે? 2 8 થશે. 4 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવશે તો એની અષ્ટક રચના કેટલી થશે? 2 8 થશે. અને કોના કયા નિષ્ક્રિય વાયુ જેવી છે? તો નિયોન જેવી જોવા મળે છે. તો
તો જ્યારે પણ એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એની સંયોજકતા કઈ થશે? તો એની સંયોજકતા કેટલી જોવા મળશે? તો એની જે પણ કોઈ સંયોજકતા છે આપણને મેળવે છે એટલે ઋણ, અને કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? તો 4 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે -4 સંયોજકતા પ્રાપ્ત કરે છે, એટલે કે એ કયો આયન બને છે? તો એ ઋણ આયન બને છે. જેને એનાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તે દરમિયાન તે ઋણ આયન બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કાર્બન છે એ કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી જોવા મળે છે? તો પ્રોટોનની સંખ્યા પણ 6 જોવા મળે છે. હવે જ્યારે પણ ઋણ આયન, કાર્બનનો જે ઋણ આયન છે એ કાર્બનના ઋણ આયનમાં પ્રોટોનની સંખ્યા 6 થશે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10 થશે. તો જે કાર્બનના ઋણ આયન છે એ કાર્બનના ઋણ આયનમાં પ્રોટોનની સંખ્યા 6 છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10 થશે. જેથી કરીને આ જે પણ કોઈ પ્રોટોન છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ છે એ કેવું જોવા મળશે? તો એ ઓછું જોવા મળે છે. જેથી કરીને અહીંયા જે કાર્બનનો ઋણ આયન છે એ કેવો જોવા મળે છે? તો અસ્થાયી જોવા મળે છે. તો કાર્બનનો ઋણ આયન અસ્થાયી શા માટે બને છે? તો જ્યારે કાર્બન 4 આયન મેળવે છે ત્યારે કાર્બન ઋણ આયન બને છે, અને જ્યારે ઋણ આયન બને છે તે દરમિયાન કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6 છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે? 10 જોવા મળે છે. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણે કાર્બનના ઋણ આયનની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 10 જોવા મળે છે. જેથી કરીને વધારાના જે 4 ઇલેક્ટ્રોન એ મેળવે છે તેને સમાવવા મુશ્કેલ પડે છે. જેથી કરીને જે કાર્બન ઋણ આયન છે કેવું જોવા મળે છે? અસ્થાયી જોવા મળે છે. અને તેવી જ રીતે જે કાર્બન છે એ કાર્બનની સંયોજકતા કઈ જોવા મળે? તો +4 જોવા મળે છે. ક્યારે +4 જોવા મળે છે? તો જ્યારે ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તે દરમિયાન કાર્બનની સંયોજકતા કેવી જોવા મળે છે? +4 જોવા મળે છે. હવે જ્યારે +4 સંયોજકતા બનાવે છે એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે કાર્બનમાં કયો આયન બને છે? તો કાર્બનનો ધન આયન બને છે, જેને કેટાયન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે કાર્બન ધન આયન પ્રાપ્ત કરે છે અને તેની સંયોજકતા ધન એટલે કે +4 જોવા મળે છે. તે દરમિયાન એ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો હિલિયમની અષ્ટક રચના શું જોવા મળે છે? 2 જોવા મળે છે. તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલી ઇલેક્ટ્રોન જોવા મળશે? 2 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો જ્યારે કાર્બનનો ધન આયન થાય છે ત્યારે પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો પ્રોટોનની સંખ્યા તો 6 છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. હવે આ સ્થિતિમાં પ્રોટોનની સંખ્યા 6 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. જેથી કરીને કાર્બન જ્યારે ધન આયન બને છે તે દરમિયાન ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ સૌથી વધારે જોવા મળે છે. જેથી કરીને
કાર્બનને ધન આયન બનવા માટે સૌથી વધારે ઊર્જાની જરૂર પડે છે, જેથી કરીને અહીંયા પણ જે કાર્બનનો ધન આયન છે એ કેવો જોવા મળે છે, અસ્થાયી જોવા મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બન છે એ કાર્બનની સંયોજકતા કેટલી જોવા મળે છે, તો કાર્બનની 4 સંયોજકતા છે, એટલે કે ચતુર સંયોજકતા છે. શા માટે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. જેમ આયનીય સંયોજનોમાં ઇલેક્ટ્રોનની આપલે થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, તેવી રીતે અહીંયા જે કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુઓ 4 ઇલેક્ટ્રોન ગુમાવે કે 4 ઇલેક્ટ્રોન મેળવે તે દરમિયાન તેમની સંયોજકતા જુદી જુદી જોવા મળે છે. એટલે કે જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે તેમની સંયોજકતા ઋણ આયન એટલે કે -4 થતી જોવા મળે છે. તે દરમિયાન પ્રોટોનની સંખ્યા 6 હોય છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે, જેથી કરીને જે વધારાના 4 ઇલેક્ટ્રોન છે એ વધારાના 4 ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ પડે છે, જેથી કાર્બનનો ઋણ આયન છે એ અસ્થાયી બને છે. અને તેવી જ રીતે જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન પ્રાપ્ત કરે છે અને ધન આયન બનાવે છે અને હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ સ્થિતિમાં પ્રોટોનની સંખ્યા તો 6 છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય છે અને 2 જ થાય છે, જેથી કરીને કાર્બનનો ધન આયન બનાવવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે, જેને કારણે અહીંયા તે પણ અસ્થાયી જોવા મળે છે. તો આમ જે કાર્બનના પરમાણુઓ છે એ કાર્બનના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી. તો આના પરથી આપણે કહી શકીએ જે કાર્બનના પરમાણુઓ છે એ કાર્બનના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી. તો કાર્બનના પરમાણુ કેવી રીતે જોડાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જે કાર્બનના પરમાણુઓ છે એ કાર્બનના પરમાણુઓ એકબીજા સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે શું કરે છે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને નવા અણુનું નિર્માણ કરે છે. તો અહીંયા જે કાર્બન પરમાણુઓ છે એ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા બીજા તત્વના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નવો અણુ બનાવે છે. તો આમ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાર્બનની ચતુસંયોજકતા જોવા મળે છે, પરંતુ જે કાર્બન છે એ કાર્બન ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી. કેમ? કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે સ્થિતિમાં પણ અસ્થાયી હોય છે અને જ્યારે કાર્બન ગુમાવે છે તે સ્થિતિમાં પણ અસ્થાયી જોવા મળે છે, જેને કારણે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે 4 ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી, પરંતુ કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો બીજા કોઈ તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને નવા સંયોજનો બનાવે છે, એટલે કે નવા અણુઓનું નિર્માણ કરે છે. તો આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને શું કહેવામાં આવે છે? તો અહીંયા આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એનાથી બનતો જે પણ બંધ છે એને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાર્બનના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી.
બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વના કોઈપણ પરમાણુ સાથે કેવી રીતે જોડાય છે? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને નવા અણુનું નિર્માણ કરે છે, જેથી કરીને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો જે બંધ છે જેને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાર્બનિક સંયોજનો એટલે કે જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોના જે ગુણધર્મો છે એ ગુણધર્મો આયનીય સંયોજનોના ગુણધર્મો કરતા જુદા જોવા મળે છે. તો આયનીય સંયોજનોમાં આયનીય બંધ જોવા મળે છે, જ્યારે કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધ જોવા મળે છે.